ભારત દેશમાં ઉડી દે થારો ઠુમકો સાજણ કદા જલકારથી આ ડાયરાનું દિલ આ બાપુનું દિલ આજના માટે સાઈડ માં તો રહેતા હો અરે મહારાજાને પ્રણામ હું મહારાજા નથી મહારાજ તો મારી બાજુમાં બેઠા ઈશ હું તો મોટો બધો રાજો છું પણ તમારો દેખાવ દેખાવ મહારાણા પ્રતાપ જો આવે શેની ખામી છે બેટા ભાલું કેમ નથી રાખતા ભાલું રાખતો તો સમયને વર્તી ગયો આપણું નાપડું ભાલું આપણને કોઈ કડાડી દીધે રહોડામાં થપ્પા મારીને મૂકી દીધા હશે એમ અને તમારી મુસુનો કટાપ મૂછુનો કટાપ એ રાણા પ્રતાપ જેવો આવે રાણા પ્રતાપ જેવો આવે પણ એક બાજુની મૂછ કેમ ઠવડાઈ ગઈ થઈ ગઈ છે ને એક દી ગુંદાનું આથલું ખવાઈ ગયું હતું એટલે બેટા અને એક બાજુની કેમ વળ પર વળ ખાઈ આ વડ ઉપર વર ખાઈ ગઈ છે ને એક દી કેળાનું આથલું ગોભાવાઈ ગયું હતું હે બાપુ ઓળખો ના રે બેટા આ કોની ગધી ગઈ હા દશમર આ બે દીકરીઓને તું નથી ઓળખતો નથી ઓળખતો અને ઓળખાણ કરાવી દે હા હા આ દીકરી દીકુ આ મારી આ બે માં દીકરી આ દીકરી બે બેનું છે વડોદરાથી જે સુરયાબાનું પુત્રો કરવા આવતા આ દીકરી આ બંને દીકરીઓ સુરયાબાનુની છે આ બંને દીકરી સૂર્યાબાનુની છે ને હા. બાપુ હવે આમ જો હું ઓળખાણ કાઢી લઈ તમે આસન ગ્રહણ કરો તને ઓળખાણ કરાવું છે યા ખંભે હાથ રાખો અહીંયા ખંભે હાથ રાખો કોક દી એ બેટા તું સૂર્યાબાનુની દીકરી હા તું આવીને તાર બાને નો લઈ આવી માં આ તારી માને હેરાન કરી મારી માં નું નંબર કા એ તો ગુજરી ગયા હું ભાવ આવ્યો એલા એનો ભાવ ન આવે કા ગુજરી ગયેલા મરી ગયા એ ગયા ભગવાનના ઘરે ઓહો હો ઈ તારી માના હું વખાણ કરવા બેટા ઈ તારી માં જદી રાજ કચેરીમાં ગાવા માટે આવતી જેમ તમે બે માં દીકરી આવી છો ને હા એ તો બેન છે મારી મોટી બેન છે એના ખાલી છે ને એ 15 વર્ષ સારું એટલે હું તારી માના વખાણ કરવા ઈ તારી માં રાજ તારી માને ખબર તો ઘેરે રહેતો આવ્યો હું લેવાયો એમ નથી કેતા તમાર બાના વખાણ કરું છું તો તાર બાને આટલી બધી સંભાળતો હોય તો ઘેરે રહેતો આ ધંધો હું કામ કરે તું? એમ નહીં, તમાર બાના વખાણ આ ધંધો હું કામ કરે હે આ તારી માને આટલો બધો સંભાળે તો તું ધંધો હું કામ કરે ઘેરે રહેતો બાને ખબર દોરડું હાલે બાંધીને રખાય હા હું લેવા બોલાવ્યા સંગીતના શોખીન છો છનનન છું એટલો બધો સંગીતમાં તને બોળી દીધો છે સંગીતમાં હાવ ડૂબી ગયો છે એવું છે હા. સંગીત સાંભળો છે સંગીત પીવું છે અને ખાવું હોત છે પણ છે ને હા. અમે બે બેન આજે સંગીત નહીં ગાય કા શરદી થઈ છે અને આજે એકચ્યુઅલીમાં અવાજ બેસી ગયો એકચ્યુઅલી તમારો અવાજ બેસી ગયો છે હા. તો તમે છે ને એકચ્યુઅલી દેશી દવા કરતા છો દેશી દવા આ દેશી દવા એકચ્યુઅલીમાં ઈ કઈ દવા દેશી દવા કોથળી પીતા જાવ એલા દારૂથી શરદી ન જાય મારો 2 વીઘાનો કપા વઈ ગયો ને તારી શરતી નહીં જાય એમ 2 ભારી જાવ તો 9 થેલી જાવ તો એમ સંગીત સાંભળું ઇનામ દો કડવી મીઠી લાગે હો શંકરિયા છોરા પાતળિયા મોમાં અરજી બલડી બલચોડી પાતળિયા છોરા જી બલડી બલચાવી
બાબા બાબા જય હો જય હો એ દાદાની કનૈયા અમારે અશોકભાઈ બિલ્ડર એમના તરફથી 1000 રૂપિયાની ગોળ થાય છે ભૂલી ગયો સોરી ભાઈ અશોકભાઈ હા શંકરિયા છોરા જે છોરા કાતળિયા મોમાં ઈડોડી કવાનું મને લાઈ દે મામા લાઈ બાબા જીઓ આશીષભાઈ શાબાશ બાબા જીઓ મોટા જીઓ ભણિયાર બાબા બાપા જીઓ અશોકભાઈ બિલ્ડર શાબાશ જીઓ મોરડી બાબા બાપા બધું કઠોળે મોરડી વધીમાં વાતાવરણ ભાઈ આશીષભાઈ શાબાશ એ આ બોટાદ ओ काली कमली वाला मेरा यार है ए मेरे बिना मोहनी दिलदार है એ કાલી કમલી વાલા મેરા યાર રે અમારે આશીષભાઈ એવું સરસ મજાનો ડાન્સ કરે છે 500 રૂપિયાની નોટ હોય એટલે એનું શરીર ડાન્સ કરતા કરતા બેલ્ટ મારી અને 500 ની નોટ લઈ લઈએ એટલે કોઈને ઊંચો હાથ કરીને બોલી જાઓ શાબાશ બાબા શાબાશ ઠીક છે ભાઈ બાબા આ ડાન્સર આ બાપા આ આશીષ આજની ખુશાલીમાં આ બંને નૃત્ય કલાને
1000 સોનામોર, એક લેડી ફેશનનો ડ્રેસ, એક સાતા મોતીની માળા અને બપોરે ભોજનનો થાળ, મીઠાઈ. હા, વાહ હા બંને દીકરીઓને બાપુ તરફથી 551 રૂપિયા અને એક સાતા મોતીની માળા અને જમવા માટે બપોરે મંદિરે ભૂગી જાજો. નહીં બાપુ જમાડે છે. આપણી પાસે તો કાંઈ નથી. લુખી લાપસી ને કોરા ભાત છે. લુખી લાપસી ને કોરા ભાત આપણી પાસે કાંઈ છે નહીં. અને કવિરાજ શું આપે છે? કવિરાજ તરફથી 251 રૂપિયા. હા અને તમે અને બાપુ હું આપી દઉં. આપી દો આજ આનંદમાં આજની ખુશાલીમાં લઈ જા કુંબલીનું રાજ તને દીધું. ડૂટીની પથારી ફરે બાપુનું રાજ એમને આપીશ તો બાપુ શું કરશે? બાપુ પછી પરબત ફેરીમાં તમે કાંઈક નિશાની મારે ને એવું આપી દો. તારી કેપેસિટી પ્રમાણે દે. હા લઈ જા ઘડિયાળ નવી છે હાવ. અત્યારે નહીં, હજી ઘરે પડી ઠેલામાં પડીશ. પણ લાવો જરા. એમાં જરાક લગડી વાંધો છે. શું પટ્ટો નથી? પટ્ટો છે ને, કાચ છે ને, ધરી છે ને, મોગરો છે ને, બધુંય છે. એલા પણ હું નથી. ખાલી ખોખું છે, મશીન નથી. એમ? હા એવું ન આવજો. આવજો. ટાટા. ટાટા. મને યાદ આવે આપણી પેલી મુલાકાત. એ મેં તો તમને જોયા તા મારા બગીચામાં. એ મને યાદ આવે આપણી પેલી મુલાકાત. આમાં હું કરતો હતો? હાય હાય હાય. એ પછી અમારી પણ બહુ લાજવાબ છે. એ પછી અમારી પણ બહુ લાજવાબ છે. ઉડાડને તમારું જવાઈ લો. તમારે ભૂપતભાઈ ભાઈ ભાઈ મોરબીના મહેમાન અમારા મિત્ર અશોકભાઈ અડિયાલ બિલ્ડર એના તરફથી 2000 રૂપિયાની મોરાવેશ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.
ઇનામને આશીર્વાદ પૂરા થયા આજની કથા પ્રકાશ કરો મહારાજ આ રંગીલા ડાયરાને જય માતાજી દુશ્મન આજને માટે કચેરી બરકાત કર્યા બાદ જાઓ તમે નગર ચર્ચા જોઈ આવો કુંડલીની અંદર તપાસ કરો પ્રજાજનોને કોઈ જાતનો અન્યાય છે નહીં ને કોઈ ગામની અંદર જાઓ તપાસ કરીને મારી પાસે આવો એલા શું થયું શું થયું એલા? બચાવો બાપુ બચાવો વાહ ઉતારામાં ખોવાયા બાઈધા બધા એ, લાઈટ વહી ગઈ હા લાઈટ વહી ગઈ એટલે બાપુ હા આજ કાલાવડનો કાઠી આજ ગાયનું ગૌ ધનવારીને જાય છે આહરો ભાઈ હાલ એટલે બચાવો બચાવોના ગોવારિયા પોકાર કરે છે બાપુ શું કારાવરનો હરો બાયર હા. અરે 12 વર્ષના ભેર દાદા કીધા મારા ગામનું ગાયનું ધન હાકીને જાય છે જાય છે. હવે રીડ સાંભળી ગાયું તણી રણમાં મૂકે ની ડાળ કા તો મુખ બોલે પાવૈયાનું કા હોય છત્રીમાં અરે ગાય બ્રાહ્મણ સાધુ બ્રાહ્મણની રક્ષા કરવી એ આપણા છત્રી રાજપૂતોનો ધર્મ છે દુશ્મન બાપુ. હું જાઉં છું ગાયનું ધન હાકવા હા ભાણુભા માંગડાવાળા મહેમાન થઈને હા હા મેડીના ઝરૂખા માથે આરામ કરે છે જાગી જાય અને કદાચ પૂછે કે મામા ક્યાં ગયા કેતો નહીં ગાયનું ધણ હાકવા ગયા એમ નો કેતો ભલે એમ કહેજે બિલેશ્વર મહાદેવને પૂજા ચડાવવા ગયા છે અને મારા હંસ હા હા નો કહું ભાણુભાને વાત કાને નો લાવવા દેવાય નો કે કહું હું જાઉં છું જય સુરત દાદા જય ભોળા દાદા હવે આજો આ મોજ નથી દુશ્મન આ ડાયરો કેમ સુરકાર દેખાય છે અને ડાયરામાં મારા મામા કેમ કે દેખાતા નથી બાબુ આ દિવાળીનું બેહતું વરસ છે. ઓહો. એટલે દરબારો ડાયરો બધાય આપણે કહુંબા પાણી પીવાઈ ગયા એટલે હાવ ની ઘેરે ગયા બરોબર. બધાયને રામ રામ કરવા માટે પછી બાપુ છે ને બિલેશ્વર મહાદેવ એમની પૂજા કરવા માટે ગયા છે. પણ દુશ્મન હા બાબુ આ બુગીયો ઢોલ વાગી રહ્યો આ બુગીયો ઢોલ શેનો વાગે છે ઈ તો ગામની અંદર બે જાન આવી છે આહા. બે જાન આવી છે ને જાનિયા બધા પી ગયા છે ઢોલીને એમ કહે છે વગાડ વગાડ આ ઢોલ ફાડી નાખ રૂપિયા દેવા છે દુશ્મન મને આજે તારી વાણીમાં કઈક ફેર દેખાય છે જો તું સાચું ન બોલે દુશ્મન તો ઓલી પનકટ ઉપર જે તને દિવાળી મળી હતી ને એના તને સોગન છે જા. આકરામાં આકરા હમ દીધી આના કરતા મારી માના હમ દીધા હોત ને હવે કેવું જો કારણ કે મારે એક ને એક છે આંધળા ને એક આંખ છે એટલે જલ્દી શું છે કહી દઉં હા. બાપુ આપણે કાલાવડનો કાઠી આહારો બાયો છે ને ગાયનું ગૌધન વારીને ગયો છે એટલે મહારાજ કુંડલીપતિ ભાણ જેઠવા એની પાછળ છે. શું કહ્યું માયા ગાયનું ધન વાળીને જાય છે અને જુદા જુદા પ્રકાર કરતો જ છે કે જેની માયા હવાથી હોડ ખાતી હોય વારે આવે અરે દુશ્મન હા બાબુ ગાય માતાની રક્ષા કરવી એ તો અમારા છત્રીનો ધર્મ છે ધર્મ છે માટે મામા ગાયોની વારી ગયા છે મામાએ મને જગાડ્યો પણ નહીં એને શું એના બેનનું દૂધ નિર્માણ કર્યું દુશ્મન હા બાબુ હું જાઉં છું મામાની પાછળ હાલો તો હું આવું તારે નો આવે પણ બાપુ તારું કામ નહીં અરે બાપુ અમે તમારી પાસે આઈલા તો આવી ને એમ એમ હા તો પછી હાલ પણ બાપુ મને એક વાત યાદ આવે જલ્દી બોલ સમય નથી સમય નહીં આવે આપણે વાં પાણી પીધું અહીંયા થાતા જાય તો પાણી હા, દિવાળી શેની વાત કરે તું દિવાળી તારે દિવાળીને મળવા જ આવો છે હું કેતો આવ્યો કોલ દેતો આવ્યો બરોબર સમજાઈ ગયું મને કે દિવાળાની અંદર સૂરજ દાદા કેવા રંગ દેખાડે કેવા નહીં કોને ખબર હા માટે હાલ જલ્દી મારી પાસે હવે ટાઈમ નથી હાલો હાલો ये काली काली बादली मावी जली जबूके काली काली बादली मावी जली जबूके रे हुलियो खनगो तुमरा बोले तुमो
ત્યાં જાઉં છું. પદ્માવતી આજે આ બરસી બાલા કટાર લઈ અને અમારે ધીંગાણો ખેલવા જવું છે. પદ્મા હસતા મુખે વિદાય. ધીંગાણામાં મારો વિજય થાય. દરબાર માઠ મેડી ઉપર સપાટ માંડી છે. બે દાવ સપાટના રમી અને પછી તમે જાઓ. પદ્માવતી ચોપટે રમવાનો સમય નથી. પદ્માવતી કારણ કે પાયલ આજે ગાયનું ધણ લઈને જાય છે અને મારી પાસે સમય નથી. ગાય માતા મારી વાટ જોઈ છે. પદ્મા દરબાર પણ સપાટ કેવી છે દરબાર? એવી આ માઠ ઉપર માંડે દરબાર સપાટ કેવી છે સાંભળો. આ માઠ ઉપર માંડે અને પીતલિયા હે મોટી મહા હે બની સોગઠ યુની યુની સના જાવને માંગડા પદ્માવતી અત્યારે ચોપાટે રમવાનો સમય નથી. પદ્માવતી અત્યારે તો ધીંગાણો ખેલવાનો સમય છે. પદ્મા અને અમે તો રાજપૂત દરબારો અમારા રાજપૂતના જીવન કેવા હોય. પદ્મા પદ્માવતી આ દરબાર સામેના વૃક્ષ પર કયો પક્ષી બોલે છે? પદ્માવતી એ તો બપૈયો છે. દરબાર બપૈયો અપશુકન જણાવે છે. બપૈયો શું કહે છે? શું કહે છે પદ્માવતી? અપશુકન બતાવે છે. નહીં પદ્માવતી તમને એવો ખોટો વહેમ છે. ને દરબાર બપૈયો અપશુકન કહે છે. આહા. તારી બોલી માં એ તારી બોલી માં દર્દ છે અપાર. બપૈયા હવે બોલો તો ના. બોલે બપૈયા હવે બોલે કાળજડા. બોલે બપૈયા હવે બોલે કાળજડા. તારી બોલીમાં દર્દ છે અપાર.
હા પદ્માવતી, હા પદ્માવતી, હવે તો વિજય તળી વરમાળા લઈને ઉભી રહી છે તારા દ્વારમાં. જીવતા હશે તો મળશું પદ્મા, નકર મળશું દેવના દરબારમાં. જય